મિત્રો સૌને હરિયાના હરિઓમ, જય ગુરુદેવ, પ્રણામ પ્રણામ પ્રણામ. આજે મન ઉપર એક ભજન લઈએ અને ઘણા બધા અનુભવી સંતોએ મન વિશે ઘણું બધું કહ્યું છે. સાધુ તેરો સંગડો ને છોડું મેરે ભાઈ, પછી એમાં કપડા રંગ્યા ને અંચલા રંગ્યા ને જબ તક મનડો ન રંગ્યો. પછી કોઈ એવું કીધું મન લાગો મોરો યાર ફકીર મેં. તો મન ઉપર કહેવાવાળાએ ઘણું કીધું છે અને આજે આપણે કંઈક થોડુંક મનન ચિંતન મન ઉપર કરીએ તો સગળું જોઈ સુણી વાંચી, સગળું જોઈ સુણી વાંચી, માણસ વિચારે મનથી. કારણ કે સૌ પ્રથમ જોવાની શરૂઆત થાય, સાંભળવાની શરૂઆત થાય, ભણેલો હોય તો વાંચે અને પછી એની પ્રતિક્રિયા મનથી આવે. સગળું જોઈ સુણી વાંચી, માણસ વિચારે મનથી. મનની માન્યતાઓથી, મનની માન્યતાઓથી તેનો જવાબ દેતો નથી. સગળું જોઈ સુણી વાંચી. કારણ કે પછી મનમાં જે માન્યતાઓ બંધાયેલી હોય એ માન્યતાઓ પ્રમાણે માણસ બોલીને અથવા તો શરીરથી કોઈ ક્રિયાઓ કરી અને એનો જવાબ આપે છે. આગળ મનની મૂઢ માન્યતા. કારણ કે મનમાં બે જ માન્યતાઓ હોય, એક મૂઢ માન્યતા હોય અને એક શુદ્ધ માન્યતાઓ હોય. મનની મૂઢ માન્યતા નક્કી કરાવે ન ઠારું. મનની શુદ્ધ માન્યતા, મનની શુદ્ધ માન્યતા સૌનું કરાવે જ સારું. મનની માન્યતાઓ. આગળ મૂઢ માન્યતાઓથી જ, જો મનમાં મૂઢ માન્યતાઓ બંધાયેલી હોય, મન મૂઢ માન્યતાઓથી બંધાયેલું હોય તો મનની મૂઢ માન્યતાથી, મનની મૂઢ માન્યતાથી, મૂઢ માન્યતાઓથી જ આવે આચારે અવિવેક. આપણા આચારમાં અવિવેક ક્યારે આવે છે? મનમાં જો મૂઢ માન્યતાઓ બંધાયેલી હોય તો. મૂઢ માન્યતાઓથી જ આવે આચારે અવિવેક. શુદ્ધ માન્યતાથી સૌનો, શુદ્ધ માન્યતાથી સૌનો વિકસે વિમળ વિવેક. મૂઢ માન્યતાઓથી જ. અને જો વિમળ, વિવેકી, વૈરાગી,
વિકાસ થાય તો મનનો, તો શું થાય? વિમળ વિવેકી વૈરાગ, વિમળ વિવેકી વૈરાગ, મટાડે મોહાંધ મમતા. કારણ કે મનનો અવિવેક જ આપણને મમતામાં લઈ જાય છે. વિવેકી વિમળ વૈરાગ, મટાડે મોહાંધ મમતા. અને જો મોહાંધ મમતા મનની મટે તો સારા ખરાબ સમયમાં, કારણ કે સારો અને ખરાબ સમય એ શરીર માટે છે, સારા ખરાબ સમયમાં સચવાય શુદ્ધ સમતા. વિમળ વિવેકી વૈરાગ, સતસંગી મન જ સૌનું, સતસંગી મન જ સૌનું, સદાય ચાહે કરે સારું. સત્સંગી મન સૌનું સદાય સારું ઈચ્છે અને સારું જ કરે. સતસંગી મન જ સૌનું, સદાય ચાહે કરે સારું. કુસંગી મન જ કાયમ, કુસંગી મન જ કાયમ, નવું નવું કરે નઠારું. સતસંગી મન જ સૌનું. આગળ, આપણું મન જ, આપણું મન જ આપણું, છાપે સાચું કે ખોટું ચિત્ર, છાપે સાચું કે ખોટું ચિત્ર. બેશક શત્રુ મિત્ર બની. કારણ કે મન કાં આપણું મિત્ર બને ને કાં આપણું શત્રુ બને. બેશક શત્રુ મિત્ર બની, સુધારે બગાડે ચરિત્ર. આપણું ચરિત્ર સુધારવું કે બગાડવું એ મનના હાથમાં જ છે. સુધારે બગાડે ચરિત્ર, આપણું મન જ આપણું. સત્કર્મો કે દુષ્કર્મો કેવળ મન જ કરાવે. મુક્તિ બંધન માટેનું, મુક્તિ બંધન માટેનું કારણ મન જ કહાવે. સત્કર્મો કે દુષ્કર્મો બંધન મન જ બનીને ભવાટવીમાં ભટકાવે. મન જ બનીને મુક્તિ, મન જ બનીને મુક્તિ અધોગતિથી અટકાવે. બંધન મન જ બનીને આત્મજ્ઞ અનુભવ્યો. મન ન તજીને મનથી. કારણ કે મનનું જે મનન છે, મનને નિર્વિચાર સ્થિતિમાં લાવવાની વાત છે. આત્મજ્ઞ અનુભવ્યો, મન ન તજીને મનથી. તો મન છે એ નિર્વિચાર થાય તો પછી કોઈ ક્રિયાઓ તો કરવી જ પડે. ક્રિયાઓ જરૂરી કરે છે,
ક્રિયાઓ જરૂરી કરે છે તણાવ મુક્ત તનથી. નિર્વિચારનો અનુભવી માણસ ક્રિયાઓ જે જરૂરી છે એ તો કરવી જ પડે, પણ એ ક્રિયાઓ તણાવ મુક્ત તનથી કરી શકે. અને છેલ્લી વાત, સતસંગે મન સુધારી જો જીવીએ શુદ્ધ જીવન. સતસંગે મન સુધારી જો જીવીએ શુદ્ધ જીવન. હાથ જોડી કહે હરિયો આવે છે મોજ આજીવન. સતસંગે મન સુધારી. ફરીવાર સૌને હરિયાના હરિઓમ. જય ગુરુદેવ. પ્રણામ પ્રણામ પ્રણામ.